મારું નામ વર્ષાબેન બારડ છે। હું ગારિયાધાર અર્બનની આશાબેન છું। અમારે 2 મહિનાથી પગાર નથી થયા। ત્રીજા મહિનાના 15 દિવસ વહી ગયા છે। કોઈ પણ અમારી રજૂઆત સાંભળતું નથી। વારંવાર અમને અર્બનમાં બોલાવે છે। આજ 15 દિવસ અમે પગારપત્ર માટે બોલાવે, આ પત્રક જોડો, આ પત્રક જોડો, તમામ ડોક્યુમેન્ટ એને હાજર કરી દીધા છે, છતાં રોજ સવારથી સાંજ સુધી અમને અર્બનમાં બોલાવ્યા કરે છે। બીજા નંબરમાં કે અમારે જે વધારો છે એ ટાઈમસર નથી આવતો। આજે ખીહર જેવું પગાર અમારો બાળકો છે નાના અત્યારે અમારી પાસે એમ કહે છે કે મમ્મી પતંગ લાવી દો, દોર લાવી દો। અમે ક્યાંથી લાવી દઈએ? અમારો પગાર જ નથી થતા। આમાં આશા વર્કર બહેનું છે, એમાં બધાય બહેનું છે ને સામાન્ય વર્ગની બહેનું નોકરી કરે છે, એમના પણ કોરોનામાં પતિ ગુજરી ગયેલા છે। અમુક બહેનોના ઘરવાળાને હાલમાં કેન્સલ છે, એ બહેનો પણ કામ કરે છે। અને આ આશા બહેનું છે ને એના ઉપર જ બધાના પગાર ચાલુ છે અને પગાર ઉપર જ એના ઘર ચાલે છે। તો અમારે કઈ રીતે અમારું ગુજરાન ચલાવવું? તમે અત્યારે આ મોંઘવારી જોવો। અત્યારે બાળકો અત્યારે 2 દિવસ થાય એમ કે મમ્મી આ લાવી દો, તે લાવી દો। અમારે પગાર જ નથી થતો, તમે શું લાવી દેવાના? ધાક ધમકી કોના કરી? ધાક ધમકી અમને એમ કહી દે છે કે નહીં પગાર થાય, તમે અમને ડોક્યુમેન્ટ આપી છે છતાં અમને એમ કહી દે છે કે નહીં પગાર થાય। નામ બોલો શું? અમારે જે અર્બનમાં છે એમાં અમારા ઓપરેટર આવે છે સોલંકીભાઈ છે, એ ગામડાને આવે છે। ગામડાવાળા બહેનું નહીં તે એમ કહી દીધું કે જ્યાં સુધી તમે નહીં આમાંથી અમને આપો ડોક્યુમેન્ટ તો સુધી અમારો પગાર તમારો નહીં થાય। આ બેનું ગામડાવાળા છે, એને પૂછી જોવો કયા બેનુંને તમને કીધું છે। મારું ગામ સાતપડા છે, પીએસસી માનગઢ છે। અમારે ઇન્ટેસ્યા વિશે અમને વારંવાર ધોડાવે છે। 3 મહિનાથી પગાર નથી થયો। અમારું કારણ શું છે એ અમને જણાવો, બીજું કાંઈ નહીં। અમને વારંવાર દોડાદોડી કરાવે છે। અમારે શેવાડાનું ગામ છે એટલે અમને પગાર અમારો વ્યવસ્થિત 20 તારીખ આવે કે અમને આપી દેવા અહીંની વિનંતી કરીએ છીએ। અને અમારા આશા ફેસિલિટરને દિવસમાં રોજ ગારિયાધાર બોલાવે છે વારંવાર। કેટલીક વખત અમારા આશા ફેસિલિટર થાકી ગયા છે, અમને એમ કહે છે કે હવે તમે કાંઈક કરો, એ કે આ કાગળ લાવો તે કાગળ લાવો। અમારે કાગળ કેટલાક જોડવા, કાગળ લેવલને અમારે પગાર નથી જોતો। અમારે પીએસસીમાં બરોબર છે, એ અમારી નમ્ર વિનંતી છે।